જય માતાજી, જય ચેહરમાં। આજે આપણે એક નવું કન્સેપ્ટ લઈને આવ્યા છે કે ભુવા અને ભુવાપણી અને ભોપાજી, આમાં શું તફાવત છે? કે આજનો સમય આજે હરણફાળ ભરેલો છે। માણસ દિવસે ને દિવસે એટલો સતત વ્યસ્ત થતો થઈ ગયો છે કે આખું જીવન એનું ઓનલાઈન થઈ ગયું છે। તુજ બાગતણા પુષ્પો પાણી પાય તો કરમાઈ જતા ને વન વગડાના પુષ્પો વિના સંભાળ કેમ ખીલતા? કારણ શું? એવી જ રીતે આજે એક કન્સેપ્ટ લે જોરદાર તમારી આગળ એક વિડીયો મસ્ત એવો મજાનો વિડીયો આજે આપણી સમક્ષ રજૂ કરવાનો છે। વિડીયોને પૂરેપૂરો જોજો એવું નથી કહેવાનું, કેમ કે જો વિડીયોમાં પકડશે તો તમે એન્ડ સુધી જોવાના જ છો। હું કોઈ લખીને કે કોઈ વાંચીને વિડીયો બનાવતો જ નથી। ભોપા અને ભુવાજી, આજથી 50 વર્ષ પાછા જઈએ, 60 વર્ષ 70 વર્ષ પાછા જઈએ તો જ્યારે ભોપા હતા અને આજના ભુવાજીમાં કેટલું અંતર છે, શું વાત છે, એ વિષય પર આજે આપણે ચર્ચા કરવાના છે। તો પહેલા જે ભુવા હતા, એની ટાઈમ કોઈ બી ટાઈમ તમે બપોરે જાઓ અને પૂછો કે ભુવાજી અમને આ તકલીફ છે, ભોપાજી અમને આ તકલીફ છે, તો માળા જોઈ દોઢ લઈને કહી દે કે જા આટલું કરજે, મટી જશે। અને જે પૂછવા આવનાર વ્યક્તિ બી એક્સેપ્ટ કરતી ને કરતી મટી ગયું। આજે ઓનલાઈન થઈ ગયું છે। આજના હું દરેક ભુવાને આ વિડીયોમાં મારું ટાર્ગેટ નથી, જે અમુક ભુવા છે એમની જ વાત કરું છું। જે અમુક ભુવાજી છે જે આજે એવું જ કહી દે છે કે જાઓ 21 દિવસમાં સેટ થઈ જશો, જાણે પોતાને બનાવી દેવાના હોય। સમય, કર્મ અને ગતિ એ જ માણસનો સમય બદલી શકે છે। આ કોઈ તકલીફ હોય, દેવગતિની વાત હોય, જો બાધારૂપ હોય, એ આખી વસ્તુ અલગ છે। પણ આવનાર બી આજે રાતોરાત કરોડપતિ થઈ જવું છે એવું કશું હોતું નથી। તમારી જો દેવગતિની તકલીફ હોય તો એ રીતે મળે છે। જે પહેલાં આજથી 50 વર્ષ પહેલાં 60 વર્ષ પહેલાં જે ભુવાજી બાધા આપતા હતા, સમય રહેતા હતા, એક રાત રહેતા હતા, એમની ઘેર જતા હતા, એમના ઘરનું નિરીક્ષણ કરતા હતા, શું તકલીફ છે, કઈ રીતની છે, એ આખી ભુવાપણી આજે ખલાસ થઈ ગઈ છે। આજે એ ભુવાપણી રહી નથી। કેમ કે તે સમયે તે ભુવાજીને માતાજીનું કાર્ય અને લોકોનું સારું કરવાની ભાવના હતી। એક દિવસ એમની ઘરે જઈ રોકાતા, એમના ઘરનું નિરીક્ષણ કરતા, ઘરે ભૂમિની તકલીફ છે, બારની તકલીફ છે, ભુવાજી રાત રહેતા એટલે ખ્યાલ આવતો। પણ આજે સમય બદલાયો છે, આજે બધું ફાસ્ટ થઈ ગયું છે। આજે ભુવા પાસે ટાઈમ નથી અને પૂછ કરાવનારા પૂછાણા વાળા પાસે બી ટાઈમ નથી, જેના લીધે આજે ઠેર ઠેર રવિવારની બેઠક થઈ ગઈ છે। મારો કોઈ વિરોધ નથી। પહેલું જ કહું કે જો માતા વેચાતી મળતી હોત તો આજે એની કિંમત આપણે ના કરી શકતા હોત। જો એ વેચાતી મળતી હોત તેની આજે કિંમત આપણે ના કરી શકતા હોત, કદાચ સોના કરતા પણ મૂકી હોત। પણ તેમ છતાં આજે લોકો બજારમાં માતાઓને ખરીદવા નીકળ્યા છે અને ભુવા પણ બજારમાં માતાઓને લઈને બેઠા છે। મારો વિડીયો બનાવવાનો હેતુ, આપણે કોઈ વાંધો નથી, કોઈથી કોઈ મતલબ નથી, પણ આજે દેવ બદનામ થઈ રહ્યું છે। ઘણા બધા મારી પર ફોન આવે છે કે અમે ફલાણા ભુવાજી પાસે ગયા હતા, અમને એવું કીધું કે 21 દિવસમાં સેટ થઈ જશો, અમે કશું થયા નહીં। તારે એમ થાય છે, જય ચેહરમાં, એમ થાય છે કે શું ખરેખર માતા આવું કહેતી છે ને ભુવા આવું કહેતા છે કે જાઓ 21 દિવસમાં શેક બનાવી દઈશ? ફલાણી વસ્તુની પ્રોબ્લેમ છે, ભાઈ જે સોલ્યુશન છે, જે જરૂરી છે અને જે પ્રોબ્લેમ છે એ વાત કરો। હજી કહું છું, સાચા અને સચોટ ભુવા છે જ, મારો એ લોકોનો વિરોધ નથી। અને જે દેખાવ કરી રહ્યા છે એ મોસ્ટ વેલકમ, ભલે કરે, એમનો બી મારો વિરોધ નથી। પણ જ્યાં આજે દેવ બદનામ થઈ રહ્યું છે, આજે ઘણા બધાને માતા પરથી અને ભુવા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે। આજે એક ભાઈએ મને પૂછાણા માટે ફોન કરેલો, એ કે મેં ઘણી જગ્યાએ ટ્રાય કર્યો, બધે જઈ જવું તો મારો રોંગ નંબર જ લાગતો હતો।
પિક્ચરનો ડાયલોગ હતો રોંગ નંબર. મેં રોંગ નંબર એટલે મને એક પિક્ચરમાં આવું હતું કે રોંગ નંબર લાગતો, મારો જઈ ગયો તે બધે રોંગ નંબર જ લાગ્યા. પછી મેં ભાઈને ચાલુમાં જે દાખલા આપ્યા ત્યારે એ બોલ્યો કે હું ક્યારે તમારી પાસે આવું. મેં ના પાડી, મારી પાસે આવવાની જરૂર નથી, કદાચ જો તારું કામ અહીં બેઠા થઈ જશે તો અહીં બેઠા કરી દઈશ. તારું 2000 રૂપિયાનું પેટ્રોલ બનાવવા માને કોઈ આનંદ નથી, તું મોજ કર. એટલે આજની ભૂવાપણી ખરેખર શર્મજનક છે. આવનારા સમયમાં ભૂવા પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે. એટલે જે કંઈ વ્યક્તિઓ ભૂવાપણી કરી રહ્યા છે, કાં તો સામેવાળી વ્યક્તિને તમારામાં વિશ્વાસ હોય, તમારામાં શ્રદ્ધા હોય, તમારી માતામાં શ્રદ્ધા હોય તો એની ભૂવાપણી અને એનું પૂછાણું કરો, કાં તો તમારી પુનાઈથી તમારી માતાના બળથી એનું સારું થતું હોય તો એને આશ્વાસન આપો. બાકી બાધા આપી અને વારંવાર ધક્કા ખવડાવશું, માણસ કંટાળી. આજે સમય જ નથી. અને હજી હું તો કહું છું દરેક વ્યક્તિઓને કે ખોટા આ ભૂવાપણીમાં ફસાયા વગર તકલીફ હોય છે, સાચા બરાબર છે, પણ જે અમુક તો સાવ એવી વાતો લઈને જતા હોય છે કે કેટલાય સમયથી અમારે કોઈ ધંધાનું સેટ નથી થતું, અમારે આ નથી થતું, અમારે પેલું નથી થતું. એવું નથી હોતું કે દર વખતે દેવગતિ જ નડતી હોય છે. ઘણી વખત એવા કે પોતાના કર્મો અને પોતાને કંઈ કરવું જ ના હોય તો આવા પ્રશ્નો થતા હોય છે. એટલે આજના જે ભૂવા અને ભૂવાજી બપોરે 12 વાગે માળા લઈને તમને દોડ જોઈને કહી દેતા કે તમને આ તકલીફ છે, આટલું કર એટલે આ વસ્તુ મટી જશે. અને આજના ભુવાજી એટલે રવિવારે આપણે ત્યાં બેઠક છે અને રવિવારે તમે આવી જજો. જે હશે તે તમારું 21 દિવસમાં નિવારણ આવી જશે. પેલા ભુવાએ કોઈ દિવસ ભોપાએ કીધું નથી કે 21 દિવસમાં નિવારણ આવી જશે કે 25 દિવસમાં નિવારણ આવી જશે કે સવા મહિને. એમને એવું જ કીધું છે કે જા આ દોષ છે, આ વાત છે, આટલું કરીશ એટલે કદાચ તારો ભગવાન રાજી હશે ને મારી માતા રાજી હશે અને તારી માતા રાજી હશે તો આ તારું આટલું મટી જશે ને તને રસ્તો મળી જશે. જા તારે ઘરે દૂધ ને બાજરી નહીં ખૂટે. કોઈ દિવસ નથી કહ્યું કે તું કરોડપતિ થઈ જઈશ. એવું કીધું છે કે દૂધ ને બાજરી નહીં ખૂટે. એ માતાની મર્યાદા જળવાય, ભૂવાપણીની મર્યાદા જળવાય. એ રીતે ભૂવાપણી કરશો. જય ચેહરમાં, જય મા સતી, જય ગોગા મહારાજ, હવને જય ચેહરમાં.